ગુડ મોર્નિંગ બચ્ચા પાર્ટી એન્ડ વેલકમ ટુ ધ ક્લાસ ઓફ ફિઝિક્સ વિથ સીડી પટેલ. જો મિત્રો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે વિદ્યુત ફ્લક્સની વાતો કરી કે વિદ્યુત ફ્લક્સ કોને કહેવાય, તો કે કોઈ વિદ્યુત ક્ષેત્રની અંદર તમે કોઈ પૃષ્ઠ મૂકેલું હોય તો એ પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને તે પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કહેવામાં આવે છે. એને ફાઈ વડે દર્શાવવામાં આવે. પછી એનું એકમ, એનું પારિમાણિક સૂત્ર મેં આપણે જોયું. વિદ્યુત ફ્લક્સ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે એની પણ વાતો કરી આપણે. બંધ વક્ર સપાટી હોય તો વિદ્યુત ફ્લક્સ કેટલું થાય એની પણ વાતો કરી આપણે. અને કેવી રીતે શોધવું એની પણ વાતો કરી. કોઈ વક્ર સપાટી હોય તો એના માટે વિદ્યુત ફ્લક્સ કેવી રીતે શોધવું એની વાત કરી. તો જો કોઈ બંધ વક્ર સપાટી હોય તો એમાંથી પસાર થતું ફ્લક્સ ફાઈ માટે શું કરતા હતા આપણે, તો કે એ બંધ વક્ર સપાટી પરના નાના નાના સૂક્ષ્મ ખંડોનો સરવાળો કરતા. ખબર? સમેશન ઓવર ડેલ્ટા એસ ઇન્ટુ ઈ, વિદ્યુત ક્ષેત્ર ઈ. ક્લિયર? આ પ્રમાણે. અને એને સંકલન સ્વરૂપે જો લખવું હોય તો આ પ્રમાણે લખાશે: ઇન્ટિગ્રેશન એસ, આખી સરફેસ, આખા પૃષ્ઠનો સરવાળો, ઈ ડોટ ડી એસ. નાનો ખંડ લઈએ તો નાનો. તો આમ કોઈ વક્ર સપાટી હોય તો એને પૃષ્ઠ પર અથવા પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ આ સૂત્રની મદદથી આપણે શોધી શકીએ. હવે આજે આપણે એ જ કન્સેપ્ટનો ઉપયોગ કરી અને ગૌસનો નિયમ ભણવાનો છે. ગૌસ નામના વૈજ્ઞાનિકે એનો ગૌસનો નિયમ આપણને આપ્યો. ગૌસનો નિયમને જો ગાઉસનો નિયમ પણ કહેવામાં આવે છે. એટલે આની અંદરથી ક્વેશ્ચન બને કે ગૌસનો નિયમ લખીને સમજાવો અથવા તો ગૌસનો નિયમ સમજાવીને મેળવો. ઓકે, તો જો પહેલાં આપણે અહીંયા આગળ ગૌસનો નિયમ લખી દઈએ. બરાબર? તો જો ગૌસનો નિયમ લખેલો છે અહીંયા આગળ કે કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ તે પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુતભાર ક્યુ અને એપ્સાઇલોન ઝીરોના ગુણોત્તર જેટલું હોય છે. બરાબર છે? એટલે ગૌસનો નિયમ એ બંધ પૃષ્ઠ માટે જ સાચો છે. પાછળ અગત્યના મુદ્દા આવે છે એની અંદર હશે. એટલે તો જો અહીંયા આગળ કે કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સને આપણે ફાઈ વડે દર્શાવીએ. બરાબર? તે પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર, બંધ પૃષ્ઠ હોય, હમણાં વાત કરી હતી આગળના લેક્ચરમાં કે આ પ્રમાણે બંધ પૃષ્ઠ હોય એમાં ધારો કે ક્યુ વિદ્યુતભાર છે, આ રીતે ઘેરાયેલો કહેવાય. બરાબર? તો ઘેરાતો કુલ વિદ્યુતભાર ક્યુ લીધે એક કરતાં વધારે વિદ્યુતભારો પણ એની અંદર હોઈ શકે. જો પ્રીવિયસ લેક્ચરમાં મેં તમને છેલ્લે પેલી વિદ્યુત ડાયપોલની વાત કરી હતી કે બંધ સપાટીની અંદર વિદ્યુત ડાયપોલ આ પ્રમાણે મૂકેલી હોય. બરાબર? તો આ બંધ સપાટીનું ફ્લક્સ કેટલું? બરાબર? તો જુઓ અહીંયા આગળ પ્લસ ક્યુ વિદ્યુતભાર, અહીંયા આગળ માઇનસ ક્યુ વિદ્યુતભાર. હવે ડાયપોલ છે તો ડાયપોલ માટે બંને વિદ્યુતભારોનું મૂલ્ય સમાન અને બંને વિદ્યુતભારો કેવા હોય? વિજાતીય હોય. તો જેટલી ક્ષેત્ર રેખાઓ આમાંથી બહાર નીકળશે ધન વિદ્યુતભારમાં, એટલી જ ક્ષેત્ર રેખાઓ અહીંયા આગળ અંદર આવશે. અને બહાર નીકળતું ફ્લક્સ ધન અને અંદર આવતું ફ્લક્સ ઋણ. તો બોલો આ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેવું થાય? શૂન્ય. ક્લિયર? એટલે કે બંધ પૃષ્ઠ સાથે, એટલે પ્રીવિયસ લેક્ચરની અંદર જે પ્રશ્ન કર્યો તો એનો જવાબ શું આવશે? શૂન્ય આવશે. ફ્લક્સ ઝીરો થશે. ક્લિયર? ઓકે. તો આની અંદર કુલ વિદ્યુતભાર એટલે કે સમેશન ક્યુ અને એપ્સાઇલોન ઝીરોના ગુણોત્તર જેટલું ફ્લક્સ થાય તો ગુણોત્તર એપ્સાઇલોન ઝીરો. ક્લિયર? એટલે સંકળાયેલો કુલ વિદ્યુતભાર એટલે આપણે શું લખીશું? સિગ્મા લખીશું. એટલે ધારો કે આ પ્રમાણે બે વિદ્યુતભારો હોય તો એનો શું થાય? સરવાળો. કે અથવા તો આની જગ્યાએ તમે એકલો ક્યુ વિદ્યુતભાર પણ લખી શકો. ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાઇલોન ઝીરો. આને ગૌસનો નિયમ કહેવામાં આવે છે. ફરી એકવાર કે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ તે પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુતભાર ક્યુ અને એપ્સાઇલોન ઝીરોના ગુણોત્તર જેટલું હોય છે બંધ પૃષ્ઠ સાથે. ક્લિયર? તો આને ગાઉસનો નિયમ કહેવામાં આવે છે. મોસ્ટ આઈએમપી તૈયાર કરી દેવાનો. ઓકે, જો હવે આપણે આ નિયમને તારવીએ. આ સૂત્ર આપણે તારવવાનું છે. ઓકે, તો જુઓ આપણે
તો આપણે અહીંયા આગળ કોઈ એક બંધ પૃષ્ઠ લઈએ અને બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર ધારો કે ક્યુ છે. ક્લિયર? જો તો અહીંયા આપણે ગૌસના નિયમ માટે ગૌસના નિયમની આ જે ફાઈ બરાબર ક્યુ પર એપ્સાઇલોન 0 છે એની તારવણી લઈએ, બરાબર, અથવા તો એને મેળવીએ. જો કેવી રીતે, બરાબર. તો જો આવી રીતે સ્ટાર્ટ કરીએ થિયરી કે કોઈ કેન્દ્ર ઉપર વિદ્યુતભાર ક્યુ, ધારો કે અહીંયા આગળ આ કેન્દ્ર છે, આ એની ત્રિજ્યા આર છે અને આનાથી આ બનતું આ ગોળો લઈ લઈએ એક, બરાબર, જે બંધ પૃષ્ઠ છે અને એના કેન્દ્ર ઉપર ક્યુ જેટલો વિદ્યુતભાર રહેલો છે, બરાબર. તો આને લખવું હોય તો આ પ્રમાણે લખાય કે કેન્દ્ર પર રહેલા વિદ્યુતભાર ક્યુને ઘેરતું એક આર ત્રિજ્યાનો ગોળો વિચારો, બરાબર. આ લખું છે એ પ્રમાણે અહીંયા તમારે લખવાનું, બરાબર છે. બધી થિયરી લખતો નથી અહીંયા કે ભાઈ ફરી એકવાર કે કેન્દ્ર પર રહેલા વિદ્યુતભાર ક્યુને ઘેરતા આ આર ત્રિજ્યાનો એક ગોળો વિચારો. હવે ગોળાની સપાટી ઉપર સૂક્ષ્મ ખંડો લઈએ આપણે, બરાબર. જો અહીંયા આગળ વિદ્યુતભાર ક્યુ છે એટલે ધન વિદ્યુતભાર લીધો છે અહીંયા આગળ, સમજો, ધન વિદ્યુતભાર. એટલે ધન વિદ્યુતભારમાંથી બહાર આવતું વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? ત્રિજ્યાવર્તી દિશામાં આ પ્રમાણે બહાર આવતું હોય. ક્લિયર? આ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ આવશે. આ વિદ્યુત ક્ષેત્ર ઈ છે. હવે આર અંતરે આ જે બંધ પૃષ્ઠ વિચાર્યું એની સપાટી ઉપર ડેલ્ટા એસ જેટલો નાનો સૂક્ષ્મખંડ વિચારો. ક્લિયર? નાના સૂક્ષ્મખંડ વિચારી અહીંયા લો તો અહીંયા લો તો અહીંયા લો, ગમે ત્યાં લઈ શકો તમે. ક્લિયર? અને એ ડેલ્ટા એસમાંથી એટલે કે એમાંથી પસાર થતું ફ્લક્સ, બોલો, તો ડેલ્ટા એસમાંથી પસાર થતું ફ્લક્સ ડેલ્ટા ફાઈ, બરાબર. આ નાનો ખંડ લીધો ને આપણે, તો એમાંથી પસાર થતું ફ્લક્સ ડેલ્ટા ફાઈ. તો ડેલ્ટા ફાઈ બરાબર શું થશે? સદિશ ઈ ઇન્ટુ ડેલ્ટા એસ, બરાબર. એટલે કે આ નાના ક્ષેત્રખંડમાંથી પસાર થતું અથવા તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થશે? તો ફ્લક્સ ફાઈ બરાબર ઇન્ટુ ડેલ્ટા એસ. અહીંયા આગળ આ બંને વચ્ચેનો ખૂણો થીટા કેટલો છે? 0, કે બંને સમાંતર છે. તો જુઓ ડેલ્ટા ફાઈ બરાબર ઈ ડેલ્ટા એસ કોસ થીટા, અને થીટા બરાબર 0 છે, તેથી ઈ ડેલ્ટા એસ કોસ 0 અને કોસ 0 ની વેલ્યુ 1, તો ઈ ડેલ્ટા એસ થશે, ડેલ્ટા ફાઈ, બરાબર. તો આ ડેલ્ટા એસ જેટલા ક્ષેત્રફળ ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થશે? ડેલ્ટા ફાઈ, બરાબર. તો હવે આ વિદ્યુતભાર ક્યુથી આર અંતરે રહેલા આ કોઈ ડેલ્ટા એસ આગળનું આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય, આપણે ઈ શોધી કાઢીએ પહેલા, બરાબર. ઈ શોધી કાઢીએ તો બોલો ઈ કેટલું થશે? તો કે એ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર ઈ. તો વિદ્યુતભાર ક્યુ આપણે ભણી ગયા આગળ કે ક્યુ વિદ્યુતભાર હોય ત્યાંથી આર અંતરે કોઈ પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર શું થશે? કે ક્યુ અપોન આર સ્ક્વેર. તો અહીંયાથી આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, બરાબર. એટલે અહીંયા આપણે લખવું હોય તો લખાય કે વિદ્યુતભાર ક્યુથી આર અંતરે વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર કેટલું થશે? કે ક્યુ અપોન આર સ્ક્વેર. ચલો ભાઈ ઈની કિંમત આની અંદર મૂકી દઈએ તો જુઓ ડેલ્ટા ફાઈ બરાબર, ચલો ઈની જગ્યાએ કે ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા એસ થાય. હવે સમગ્ર ગોળામાંથી પસાર થતું અથવા તો ગોળા સાથે સંકળાયેલું ફ્લક્સ લેવું હોય તો શું કરવાનું? તો આવા નાના નાના ખંડોમાંથી જે અથવા તો ખંડો સાથે સંકળાયેલું ફ્લક્સ જે મળે આપણને, બરાબર, એ ફ્લક્સોનો શું કરવાનો? સરવાળો. ક્લિયર? તો અહીંયા આપણે લખવાનું કે ગોળામાંથી પસાર થતું કુલ ફ્લક્સ બરાબર ફ્લક્સ ફાઈ બરાબર, ચલો શું થશે? તો આવા નાના નાના ફ્લક્સોનો સરવાળો.
ડેલ્ટા ફાઈ, સિગ્મા ડેલ્ટા ફાઈ થશે. ક્લિયર? ઓકે. અને સિગ્મા ડેલ્ટા ફાઈ બરાબર આટલું થાય. તો ધેરફોર કુલ ફ્લક્સ ફાઈ બરાબર સિગ્મા ડેલ્ટા ફાઈની જગ્યાએ મૂકી દઈએ કિંમત આપણે કે ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા એસ. ક્લિયર? તો જો અહીંયા આગળ આ તો બધું બહાર આવી જશે કારણ કે બધું કોન્સ્ટન્ટ છે. કે કોન્સ્ટન્ટ, વિદ્યુત ભારે અંતર પણ એટલું ને એટલું જ છે દરેક જગ્યાએ. એટલે કે ક્યુ અપોન આર સ્ક્વેર બાર સરવાળો કોનો? તો ગોળામાંથી પસાર થતો એટલે ગોળાની સપાટીનું, બરાબર, આ સપાટીનું જે નાના નાના ખંડો છે એનો સરવાળો. ક્લિયર? ઓકે. તો ચલો, તો એનો સરવાળો કેટલો થશે? તો ગોળાના ક્ષેત્રફળ જેટલો, બરાબર, એટલે કે એસ જેટલો. તો એની જગ્યાએ લખી દઈએ આપણે કે ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ સિગ્મા એસ ઇન્ટુ ડેલ્ટા એસની જગ્યાએ એસ લખી દઈએ, જ્યાં એસ બરાબર શું થશે? તો કે ગોળાનું ક્ષેત્રફળ, એટલે ગોળાની સપાટીનું ક્ષેત્રફળ. બરાબર? તો ગોળાની સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે 4 પાઈ આર સ્ક્વેર. ગોળાની સપાટીનું, પૃષ્ઠની વાત કરી છે ને, સપાટીનું ક્ષેત્ર 4 પાઈ આર સ્ક્વેર થશે. ચલો, એની કિંમત અહીંયા આગળ આપણે મૂકી દઈએ. જો તો therefore phi is equal to, જો હવે બધાની કિંમત મૂકીએ, એકલી એસની નહીં. જુઓ, કેની કિંમત મૂકો તો કેની કિંમત શું છે? કેને આ પ્રમાણે લખાય 4 પાઈ એપ્સાઇલોન 0 ઇન્ટુ વિદ્યુત ભાર ક્યુ છેદમાં આર સ્ક્વેર ઇન્ટુ, ચલો એસની કિંમત કેટલી, એટલે કે એસની વેલ્યુ, એસની જગ્યાએ અહીંયા 4 પાઈ આર સ્ક્વેર લખી દઈએ. ચલો 4 પાઈ કેન્સલ, આર સ્ક્વેર કેન્સલ. ચલો શું રહ્યું? ક્યુ અપોન એપ્સાઇલોન 0. ધેરફોર ફ્લક્સ ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સાઇલોન 0. બોલો, જ્યાં ક્યુ એ બંધ પૃષ્ઠ સાથે અથવા તો બંધ પૃષ્ઠ વડે, બંધ સપાટી વડે ઘેરાયેલ વિદ્યુત ભાર છે. ક્લિયર? તો આના ઉપરથી આપણે કહી શકીએ કે કોઈ બંધ પૃષ્ઠ વડે, જો આ બંધ પૃષ્ઠ થઈ ગયું, આ ત્રિજ્યાવાળું બંધ પૃષ્ઠ કે જે ગોળો આપણે વિચાર્યો હતો, એની સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ, આ કુલ ફ્લક્સ એ તે પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુત ભાર, એટલે પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર, જો આ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર ક્યુ અને એપ્સાઇલોન 0ના ગુણોત્તર જેટલું હોય છે. ક્લિયર? તો આના ઉપરથી આ છેલ્લે નિયમ લખી દેવાનો તમારે, અને શરૂઆતમાં પેલી થિયરી હું જે બોલ્યો એ પ્રમાણે લખતા જવાનું. ક્લિયર? ફરી એકવાર જોઈ લઈએ. જુઓ, એવું કહે કે ગાઉસનો નિયમ લખી અને તારવો અથવા તો મેળવો. તો પહેલાં ગાઉસનો નિયમ લખી દેવા પ્રમાણે કે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ, વિદ્યુત ફ્લક્સ તે પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુત ભાર ક્યુ અને એપ્સાઇલોન 0ના ગુણોત્તર જેટલું હોય છે. પછી તમે અહીંયા આગળ કોઈ એક ગોળો વિચારો કે જેના કેન્દ્રમાં વિદ્યુત ભાર ક્યુ હોય, એટલે આ પ્રમાણે લખો તો પણ ચાલે. ઉલટું કે કેન્દ્ર પર ક્યુ જેટલો વિદ્યુત ભાર ને ઘેરતા આર ત્રિજ્યાનો એક ગોળો વિચારો, બરાબર, અને આ ગોળાની સપાટી ઉપર આપણે નાના નાના સૂક્ષ્મ ખંડો વિચારીએ અને સૂક્ષ્મ ખંડોમાંથી પસાર થતું ફ્લક્સ પહેલાં શોધી કાઢો. તો કોઈ ડેલ્ટા એસ જેટલા સૂક્ષ્મ ખંડમાંથી પસાર થતું ફ્લક્સ અથવા તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ બરાબર ઈ ડોટ ડેલ્ટા એસ થાય. જો આ સપાટી પરના દરેક બિંદુ આગળ ડેલ્ટા એસ અને ઈ કેવા થશે? સમાંતર થશે, એમની વચ્ચેનો ખૂણો 0 થશે. તો જો ડેલ્ટા ફાઈ બરાબર ઈ ડેલ્ટા એસ કોસ થીટા, થીટાની જગ્યાએ 0 મૂકો એટલે કોસ 0ની વેલ્યુ 1. તો ડેલ્ટા ફાઈ બરાબર ઈ ડેલ્ટા એસ મળે તમને. હવે જો ક્યુથી આર અંતરે, એટલે આ બધા જ અંતરોએ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો આગળ બની ગયા એ પ્રમાણે કે ભાઈ ક્યુથી આર અંતરે વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર જેટલું થાય. તો એની કિંમત મૂકી દઈએ અહીંયા આગળ. તો ડેલ્ટા ફાઈ બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા એસ. તો આ સપાટીમાં નાના ડેલ્ટા એસમાંથી અથવા તો ડેલ્ટા એસ જેટલા ક્ષેત્રફળ ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ આટલું થાય. તો હવે એ જ પ્રમાણે નાના નાના ખંડો વિચારીએ અને એ ખંડોનો સરવાળો કરી દઈએ, ખંડોમાંથી પસાર થતા ફ્લક્સનો સરવાળો કરી દઈએ.
તો એ ગોળાના પૃષ્ઠમાંથી પસાર થતો કુલ ફ્લક્સ બરાબર શું થશે? તો એ નાના ખંડો સાથે સંકળાયેલ ફ્લક્સોનો સરવાળો. તો જુઓ, કુલ ફ્લક્સ ફાઈ બરાબર સિગ્મા ડેલ્ટા ફાઈની જગ્યાએ મૂકી દો કિંમત કે ક્યુ પણ R² ઇન્ટુ ડેલ્ટા એસ. આ બહાર આવી જશે. તો આ સમેશન જે સરવાળો કર્યો આપણે એ પૃષ્ઠનો છે, સરફેસનો છે, બરાબર, ટુ ડેલ્ટા એસ. તો ચલો હવે આ નાના નાના ડેલ્ટા એસ ક્ષેત્રફળ ખંડોનો સરવાળો કરો તો શું મળે તમને? ગોળાની સપાટીનું ક્ષેત્રફળ મળી જાય એસ બરાબર 4πr². તો એની જગ્યાએ મૂકી દો કિંમત, બધાની કિંમતો મૂકો એટલે ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સાઇલોન 0 મળે. ક્લિયર છે? ઓકે. હવે બીજી વાત કે જો અહીંયા આગળ જે ફ્લક્સ મળે છે એ ત્રિજ્યા ઉપર આધારિત નથી. જો ત્રિજ્યા ઉડી જાય છે એટલે અહીંયા આગળ ગોળાની ત્રિજ્યા એટલે કે આ આર ઉપર આધારિત નથી ફ્લક્સ. કારણ કે જો તમે ગોળો ત્રિજ્યા આટલી લીધી, હવે ધારો કે ગોળાની સાઇઝ ઘટાડી દો, ચલો ગોળો આવડો નાનો કરી દો તો ત્રિજ્યા ઘટી ગઈ એટલે આર આટલો થઈ ગયો, બરાબર. પણ જુઓ આ ગોળાના સાથે સંકળાયેલું ફ્લક્સ જે છે એ ફ્લક્સ તો એ જ રહેશે, કારણ કે ફ્લક્સ એટલે શું છે? તો સપાટીમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. તો અહીંયાથી ક્ષેત્ર રેખાઓ તો એટલી ને એટલી જ પસાર થશે. જુઓ, બરાબર, અહીંયાથી આ જેટલી ક્ષેત્ર રેખાઓ આમાંથી પસાર થાય છે એટલી જ ક્ષેત્ર રેખાઓ આની અંદરથી પણ પસાર થવાની, આ નાના પૃષ્ઠથી. તો આમ આ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ એ આર ઉપર આધાર રાખતું નથી, ત્રિજ્યા ઉપર આધાર રાખતું નથી. એટલે કે અહીંયા આગળ ફ્લક્સ એ લખી દેવાનું કે ભાઈ ફ્લક્સ એ આર પર આધારિત નથી, એટલે કે ત્રિજ્યા ઉપર એની આધારિત નથી. તો કોના ઉપર આધાર રાખે છે? તો ઘેરાયેલા વિદ્યુત ભાર ઉપર આધાર રાખે, બરાબર ને? જો વિદ્યુત ભાર ઘેરાતો જ ના હોય, વિદ્યુત ભાર જ ના હોય તો વિદ્યુત ક્ષેત્ર મળે નહીં. વિદ્યુત ક્ષેત્ર ના મળે તો ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠમાંથી પસાર થવાની નથી, તો ફ્લક્સ શૂન્ય. એટલે કે વિદ્યુત ભાર ના હોય તો ફ્લક્સ 0. ક્લિયર? ઓકે. તો જો આ સૂત્રને આપણે આ પ્રમાણે પણ લખી શકીએ કે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ સપાટી માટે ઇન્ટિગ્રેશન E.ds. બરાબર, આવું પણ લખી શકાય. અને આ સૂત્ર પણ હવે લખી શકાય કે ફ્લક્સ ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સાઇલોન 0. ક્યુ અપોન એપ્સાઇલોન 0. અને આને ગૌસનો નિયમ કહેવામાં આવે છે. બોલો, ક્લિયર? આવડી જાય એવું? ઓકે. હવે કેટલાક અગત્યના મુદ્દા જોઈ લઈએ એના, બરાબર છે? ઓકે. જો હવે ગૌસના નિયમ અંગેના અગત્યના મુદ્દાઓ જોઈ લઈએ. જો તો ગૌસનો નિયમ એ પહેલો મુદ્દો છે કે બંધ સપાટી માટે જ સાચો છે. તો કોઈ બંધ સપાટી માટે જ આપણે ગૌસનો નિયમ વાપરી શકીએ. ક્લિયર? ઓકે. તો ફર્સ્ટ જે હમણાં કીધું એ 0 કરી લેજો, બરાબર. તો પહેલું છે કે ભાઈ બંધ સપાટી વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર શૂન્ય હોય તો એ બંધ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય થાય. જો મેં હમણાં જ વાત કરી એ પ્રમાણે કે આ બંધ સપાટી છે તો આની અંદરનો કુલ વિદ્યુતભાર જો શૂન્ય હોય, ધારો કે એક ધન વિદ્યુતભાર અને એક ઋણ વિદ્યુતભાર છે, બંનેનું મૂલ્ય સમાન છે, એટલે આની અંદરથી બહાર નીકળતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધારો કે 4 છે, તો આની અંદર પણ અંદર આવતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કારણ કે મૂલ્ય સમાન છે અને વિજાતીય છે, તો આની અંદર આવતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ 4. અંદર આવતું ફ્લક્સ -4, બહાર નીકળતું ફ્લક્સ +4. તો આના વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર કેટલો હોય? 0 હોય. તો કુલ વિદ્યુતભાર 0 હોય તો ફ્લક્સ ફાઈ બરાબર સિગ્મા ક્યુ અપોન એપ્સાઇલોન 0 સૂત્ર પ્રમાણે જો વિદ્યુતભાર 0 તો ફ્લક્સ 0 થશે. ક્લિયર? પછી બીજું કે કોઈ પણ આકાર કે પરિમાણવાળી બંધ સપાટી માટે સત્ય છે. એટલે ગમે તે આકાર હોય, આવો લઈ લો અથવા તો ચોરસ, લંબચોરસ, બરાબર. કોઈ પણ આકાર કે પરિમાણવાળી બંધ સપાટી, એટલે બંધ સપાટી માટે સાચો છે. ચલો ત્રીજો જુઓ કે ફ્લક્સ ફાઈ બરાબર સિગ્મા ક્યુ અપોન એપ્સાઇલોન 0 માં સિગ્મા ક્યુ એ બંધ સપાટી વડે ઘેરાયેલો વિદ્યુતભાર છે. એટલે કે કુલ વિદ્યુતભાર, સિગ્મા ક્યુ એટલે કે કુલ એ બંધ સપાટી વડે ઘેરાયેલો વિદ્યુતભાર, અને એ બંધ સપાટીમાં ગમે તે સ્થાને હોઈ શકે. ધારો કે આ બંધ સપાટી વડે ધારો કે વિદ્યુતભાર છે અહીંયા ગમે ત્યાં હોઈ શકે. ક્લિયર? ધારો કે વિદ્યુતભારોથી બનેલું તંત્ર છે, વિદ્યુતભાર Q1, Q2, Q3, Q4. આનો કુલ વિદ્યુતભાર લેવા જઈએ તો Q બરાબર Q1 + Q2, બરાબર. તો એ કુલ વિદ્યુતભાર
બંધ સપાટીમાં ગમે તે સ્થાને હોઈ શકે. પછી ચોથું જુઓ કે ગૌસનું સૂત્ર ફાઈ બરાબર ઇન્ટિગ્રેશન E.ds બરાબર સિગ્મા ક્યુ અપોન એપ્સાઇલોન 0 ની અંદર ડાબી બાજુનું જે પદ છે એની અંદર જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર બંધ સપાટીના અંદરના અને બહારના બધા જ વિદ્યુત ભારોથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે. એટલે આ પ્રમાણે ધારો કે કોઈ વિદ્યુત ભારો આપેલા છે Q1 Q2 Q3 Q4 Q5 Q6 Q7 અને બંધ સપાટી અહીંયા આગળ છે. તો જુઓ બંધ સપાટીના અંદરના એટલે કે અંદરના 4 વિદ્યુત ભારો બરાબર અને બહારના બધા જ વિદ્યુત ભારો એટલે બહારના સપાટીની આ બંધ સપાટીની બહારના વિદ્યુત ભારોથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે આ E. ક્લિયર? ઓકે. જ્યારે જમણી બાજુના પદમાં આ જે સિગ્મા ક્યુ છે એ માત્ર પૃષ્ઠની અંદરના વિદ્યુત ભારોનો પરિણામી વિદ્યુત ભાર દર્શાવે છે. એટલે કે આ પૃષ્ઠ છે એ પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુત ભારોનો સરવાળો બતાવે છે સિગ્મા ક્યુ. ક્લિયર? એની અંદર આ વિદ્યુત ભારો આવશે નહીં. ક્લિયર? ઓકે. તો એ ચોથો મુદ્દો છે. પછી પાંચમો જુઓ કે ગૌસનો નિયમ લગાડવા માટે જે સપાટી પસંદ કરીએ તેને ગૌસિયન સપાટી કહેવામાં આવે છે. હમણાં આપણે જ્યારે ગૌસનો નિયમ તારવ્યો ત્યારે આપણે શું કર્યું કે અહીંયા કેન્દ્રમાં ક્યુ વિદ્યુતભાર ત્યાંથી આર અંતરે પી બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય અને એ સપાટી એટલે કે એ બિંદુએ આપણે શું કરવું પડે તો ત્યાં આગળ એક ગૌસિયન પૃષ્ઠ વિચારવું પડે. આ પ્રમાણે એક ગોળો વિચારવો પડે અને આ જે ગોળો લીધો આપણે તો એ ગોળાને ગૌસિયન પૃષ્ઠ અથવા તો ગૌસિયન સપાટી કહેવામાં આવે છે. ક્લિયર? કારણ કે એ બિંદુ આગળ ફ્લક્સ અથવા તો વિદ્યુત ક્ષેત્ર શોધવું છે અથવા તો એ પ્રમાણે આર અંતરે પી બિંદુમાંથી પસાર થતી ગૌસિયન સપાટી એટલે ગોળો થાય ને કારણ કે ત્રિજ્યા આર છે એટલે ગોળો બનશે. તો એ ગોળા સાથે એ ગોળાની સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ આપણે શોધવાનું છે. તો આ જે સપાટી આપણે નક્કી કરીએ એ સપાટીને ગૌસિયન સપાટી કહેવામાં આવે છે. ક્લિયર? ઓકે. ચલો એ જ પ્રમાણે છઠ્ઠું કે ગૌસના નિયમનો ઉપયોગ કરીને સમમિતિ ધરાવતા તંત્ર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રો સરળતાથી શોધી શકાય છે. કોઈ પણ પ્રકારની સમમિતિ કોઈ પણ પ્રકારનો આકાર બરાબર ધરાવતા તંત્ર વડે વિદ્યુત ક્ષેત્રો શોધી શકાય છે. એ આગળ આવશે ગૌસના નિયમ ઉપરથી કે સુરેખ તાર હોય બરાબર પછી કોઈ પૃષ્ઠ હોય તો એના વડે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય અને એ ગૌસનો નિયમ એમાં કેવી રીતે ઉપયોગી છે એની વાતો આવશે. પછી સાતમું જો કે ગૌસનો નિયમ એ અંતરના વ્યસ્ત વર્ગના નિયમ પર આધારિત છે. જો આપણે આગળ જોયું કે ફ્લક્સ એ આર પર આધારિત નથી પણ ગૌસનો નિયમ એ અંતરના વ્યસ્ત વર્ગના નિયમ પર આધારિત છે. કારણ કે જો વિદ્યુત ક્ષેત્ર આવે છે અને વિદ્યુત ક્ષેત્ર E બરાબર KQ/R². તો એ પ્રમાણે એ નિયમ અંતરના વ્યસ્ત વર્ગના નિયમ પર આધારિત છે. તો આ મુદ્દાઓ છે કેટલાક ધ્યાનમાં રાખવાના. ક્લિયર? તો જો ગૌસનો નિયમ હવે આવડી જવો જોઈએ. 2 વાર લખીને તૈયાર કરી દેવાનું અને આ મુદ્દા અગત્યના છે. ક્લિયર? એ તમારે તૈયાર કરવાનું. ચલો આ નિયમ ઉપરથી આપણે એક એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે ક્લિયર થઈ જશે. ક્લિયર? તો જુઓ રકમ લખી દઈએ પહેલાં આપણે. જો હવે સ્વાધ્યાયનો 1.19મો એક્ઝામ્પલ છે દાખલો છે. જુઓ શું કહે છે કે 9 સેન્ટીમીટરની ધારવાળા ઘનાકાર ગૌસિયન સપાટીના કેન્દ્ર ઉપર જો એક ઘન આકારવાળી ગૌસિયન સપાટી ઘનાકાર ગૌસિયન સપાટી ના કેન્દ્ર ઉપર 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર રહેલો છે તો આ સપાટીમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું અથવા તો સપાટી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કેટલું. તો જો આપણે 9 સેન્ટીમીટર વાળી એક ઘનાકાર ગૌસિયન સપાટી દોરી. જો ઘનાકાર એટલે ઘન એટલે ક્યુબ આ પ્રમાણેનો હોય. સમઘન ઘનાકાર એટલે ઘન આકાર એટલે કેવી થશે સમઘન સપાટી. તો જો આ પ્રમાણેનો એક સમઘન છે અહીંયા આગળ જે જો આ પ્રમાણે બરાબર. હવે ચલો એની ધાર એટલે બાજુ એટલે આ બાજુની લંબાઈ
9 સેન્ટીમીટર આપેલી છે. તો એક બાજુ 9 સેન્ટીમીટર, તો આ પણ કેટલી થાય? 9 સેન્ટીમીટર થાય, કારણ કે સમઘન છે, ઘનાકાર એટલે સમઘન. અને એના કેન્દ્રમાં, એટલે આ કેન્દ્ર અહીંયા આપણે લઈ લઈએ કે આ કેન્દ્ર O, ત્યાં આગળ 2 માઇક્રોકુલમનો વિદ્યુતભાર છે. એટલે વિદ્યુતભાર Q બરાબર 2 માઇક્રોકુલમ, એટલે Q બરાબર 2 માઇક્રોકુલમ. તો માઇક્રોકુલમના કુલમ કરો, 2 × 10⁻6 કુલમ વિદ્યુતભાર છે, આની અંદર કેન્દ્રમાં મૂકેલો છે. તો સપાટીમાંથી કુલ વિદ્યુત ફ્લક્સ પસાર થતું અથવા તો સંકળાયેલું કુલ ફ્લક્સ કેટલું? તો જો અહીંયા આગળ સમઘન સપાટી, આ જે સપાટી છે કેવી છે? બંધ સપાટી. અને બંધ સપાટી માટે ફ્લક્સ ફાય બરાબર શું થશે? સૂત્ર Q/ε0. જો વિદ્યુતભારની કિંમત તમને આપેલી છે કે 2 × 10⁻6 કુલમ, અને ε0ની કિંમત તો હવે પાક્કી આવડે છે 8.85 × 10⁻12. જો તમે આનું સાદુરૂપ આપશો તો આ આન્સર મળશે તમને 2.26 × 10⁻5 આવશે, -12 ઉપર જશે એટલે +5. અને હા, ફ્લક્સનું એકમ બોલો શું થશે? ન્યૂટન × મીટર²/કુલમ. તો આટલો આન્સર આવશે. તો આ ઘનાકાર ગૌસિયન સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ આટલો આવશે. ક્લિયર? જો બીજી વસ્તુ કે આ કેવી સપાટી છે? સમઘન, ઘનાકાર સપાટી. અને સમઘનને કેટલા પૃષ્ઠ હોય? કેટલી બાજુ હોય? 6 બાજુ. જુઓ, એક આ બરાબર, આ પહેલી, એની સામેની બીજી, એની પાછળની ત્રીજી, આ બાજુની ચોથી બરાબર, પછી આ બાજુની પાંચમી, અને આ બાજુની જે છે એ છઠ્ઠી. આમ 6 પૃષ્ઠ હોય. સમઘનને 6 પૃષ્ઠ હોય, એટલે આ 6 પૃષ્ઠ વાળી સપાટી થઈ, 6 બાજુઓ વાળી. તો જો આની અંદરથી તમને એવું MCQ પૂછે, જોજો કે આવો સમઘન એક આપેલો છે બરાબર, તો આ સમઘનના કોઈ એક પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું થશે? બરાબર, આની અંદર એવું પૂછે કે કોઈ એક પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થશે? તો જો આ કેટલી સપાટીથી? 6 પૃષ્ઠ, એટલે 6 સપાટીવાળી રચના તૈયારી, બંધ સપાટી. ક્લિયર? તો 6 પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ આટલું, તો ત્રિરાશિ મૂકો, એક પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? બરાબર, અહીંયા આગળ સીધું સિમ્પલ કે ભાઈ 6 પૃષ્ઠવાળી સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ ફાય, તો એક પૃષ્ઠવાળી સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? ક્લિયર? તો ત્રિરાશિ મૂકો, તો અહીંયા આગળ એક પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ બરાબર, ચલો કેટલું થશે? અથવા તો ડાયરેક્ટ ફ્લક્સ બરાબર 1 × 5/6. એટલે આ જે કિંમત આવી એના ભાગ્યા 6 કરી દેવાના. 2.26 × 10⁵ અને જે આન્સર આવે એ એક પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ થશે. બરાબર, 0.36 આસપાસ આવતો હશે આન્સર. તમે જાતે ગણજો કેલ્સી લઈને. ક્લિયર? તો આમ આ એક પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ તમને મળી જાય, કોઈ પણ એક પૃષ્ઠ સાથે. એ રીતે તમને કહે કે 2 પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ, તો હવે અહીંયા આગળ જે ફ્લક્સ મળે છે એને × 2 કરી દો, એટલે 2 પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ થઈ જાય. ક્લિયર? ઓકે. તો આ પ્રમાણે તમને કોઈ MCQ પૂછાય તો તમે ગણી શકો. અથવા તો ધારો કે આ 6 પૃષ્ઠવાળી સપાટી છે બરાબર, તો સંકળાયેલું ફ્લક્સ Q/ε0 છે. કેટલા પૃષ્ઠવાળી? 6 પૃષ્ઠવાળી સપાટી બરાબર. તેમાંથી કોઈ એક પૃષ્ઠ લઈએ તો નીચે સીધો ભાગ્યા 6 કરી દે અહીંયા આગળ કોઈ એક પૃષ્ઠ માટે, તો એ જ વસ્તુ આવશે. કારણ કે ફ્લક્સ બરાબર શું છે? તો Q/ε0 અને છેદમાં, એટલે આ 6 થઈ ગયો. જો અહીંયા મૂકો અથવા તો અહીંયા મૂકો, તો આ સૂત્ર પણ તમે વાપરી શકો. તો આમ કોઈ એક પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ કે તો આ પ્રમાણે તમે શોધી શકો. ક્લિયર? તો આવા ઇઝી MCQ હોય અને દાખલા હોય બરાબર, તો આપણે જો
થિયરી આવડે અને એના પરથી સૂત્ર આવડે તો દાખલા આવડે, બરાબર. એટલે થિયરી અને સૂત્ર કમ્પ્લીટ તૈયાર કરી દેવાનું અને કન્સેપ્ટ કમ્પ્લીટ આપણે સમજી લેવાનું. ક્લિયર? તો આ પ્રમાણે ભણતા રહો, બરાબર, અને મહેનત કરતા રહો અને રોજનું રોજ તૈયાર કરતા રહો. ક્લિયર? ઓકે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ભણતા રહો. ટાટા, બાય બાય.